નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદમાં નવરાત્રિ 2025-22 સપ્ટેમ્બરથી શરૂને લઈને શહેર પોલીસે વ્યાપક વેપારીઓ શરૂ કરી દીધી છે. પોલીસે ગરબા આયોજન માટે કડક ગાઈડલાઇન્સ જાહેર કરી છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેર પાસે 84 ગરબા આયોજકોની અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રી દરમિયાન 15 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી, 30 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી, 160 પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ, 4000 હોમગાર્ડ, 5000 પોલીસ કર્મચારીઓ, 3 એસઆરપી કંપનીઓ અને એક સ્પેશિયલ એન્ટ્રી ફોર્સ લો એન્ડ ઓર્ડર ટીમ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે 49 એસએચઈ ટીમો ખાસ કરીને એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને અન્ય ગરબા સ્થળોએ પેટ્રોલિંગ કરશે. આ ટીમો ખાનગી કપડામાં હાજર રહીને રોમિયોગીરી અને છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. ટ્રાફિક નિયંત્રણ માટે 400 જેટલા ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનો ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. ખાસ કરીને એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર મોટા ગરબા આયોજનોને કારણે ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. સાથે બ્લેક ફિલ્મવાળી ગાડીઓને લોક કરવામાં આવશે અને બાઇક રેસર્સ સામે કડક કાર્યવાહી થશે. શહેરમાં 23,970 જનભાગીદારી અને 4,000 સરકારી સીસીટીવી કેમેરા દ્વારા ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારો પર નજર રાખવામાં આવશે અને રોમિયોગીરી અને છેડતી કરનારાઓને પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રિના આયોજન માટે 84 જેટલી અરજી આવેલ છે. તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી 29 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. શહેરની 49 જેટલી સી ટીમ છેલ્લા 2 મહિનાથી નવરાત્રિના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. 28 જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઇઝેશન કરેલું છે. 28 જેટલા ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, ઇવ ટીઝિંગ, સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે. ઉપરાંત 39 જેટલી શાળા કોલેજોની 4800 જેટલી વિદ્યાર્થિનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે. શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ, સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે, ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્કોડ તરીકે પણ એ લોકો કામ કરશે અને ઇવ ટીઝિંગ કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની છેડતીના બનાવ બનતા હોય એને રોકવા માટે એ ડિકોય પણ ગોઠવશે. સાથે જો મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે, તાજેતરમાં એક પિટિશનની અંદર હાઈકોર્ટે ટકોર કરી છે કે ખાસ કરીને નવરાત્રી દરમિયાન બ્લેક ફિલ્મવાળી જે ગાડીઓ છે તેની પર ખાસ કામગીરી કરવામાં આવે. આ બાબતે શું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? સપ્ટેમ્બર માસની શરૂઆતથી અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુદ્ધ એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે. આજ દિન સુધી લગભગ 3601 જેટલી ડાર્ક ફિલ્મના વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરી ડાર્ક ફિલ્મ રિમૂવ કરાવવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી થયેલ છે. 7300 જેટલા નંબર પ્લેટ મોડિફાઈડ હોય એવા વાહનો વિરુદ્ધ ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગરબા આયોજન સ્થળે જ્યાં પણ પાર્કિંગમાં અથવા તો રોડ ઉપર ડાર્ક ફિલ્મવાળી કોઈ વાહન હશે તો એને લોક કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત બાઇક રેસર્સ અથવા તો કાર રેસર્સ અને જે રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે એના માટે પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું થોડી વાર પહેલાં જ કે મોડી રાત સુધી નવરાત્રી સુચારુ રૂપે ચાલે તેના માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને અને કમિશનરેટ્સને સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેનું કઈ રીતે પાલન કરવાની યોજના છે, તેનું કઈ રીતે પાલન કરવાનું? અમદાવાદ શહેરમાં 15 ડીસીપી કક્ષાના અધિકારી, 30 એસીપી કક્ષાના અધિકારી, 160 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 5000 જેટલી ટોટલ પોલીસ ફોર્સ અને 4000 જેટલી હોમગાર્ડ, રિઝર્વ પોલીસ ફોર્સની 3 કંપનીઝ, આ તમામ તબક્કાવાર રીતે 100% પોલીસની અવેલેબિલિટી રહે એ રીતે પેટ્રોલિંગ કરશે. ગરબા દરમિયાન લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ માટે તમામ કાર્યવાહી કરશે. વધુમાં અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડર માટે એક સ્પેશિયલ એક્શન ફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમન
અને સિટીનું ઓવરઓલ લો એન્ડ ઓર્ડર એ 4 પોઈન્ટ ઉપર અમદાવાદ શહેર ફોકસ કરીને કામગીરી કરશે. સાથે જો રોજગારીની વાત કરવામાં આવે, હજારો લાખો પરિવારોની રોજગારી નવરાત્રી પર ચાલતી હોય છે, તેમને અસર ન પડે તેના માટે કયા પ્રકારની તકેદારી રખાશે? જે રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કે જે નાના લોકો છે અથવા તો સ્ટોલ્સ ધારકો છે, આ દરમિયાન એમને પણ સારી એવી રોજગારી થતી હોય છે, તેમને બિનજરૂરી કોઈ પ્રકારની હેરાનગતિ ના થાય અને કાયદાની મર્યાદામાં તમામ પ્રકારની એક્ટિવિટીઝ થાય એ માટે પોલીસ પૂરતો સહકાર પણ આપશે અને પોલીસ કોઈ પ્રકારની કોઈના તરફથી પણ આવી હેરાનગતિ હશે તો એની વિરુદ્ધ એક્શન લેશે. થેન્ક યુ.